બાઇકના શોરૂમમાં આગ ભભૂકી ઉઠતા 60 કરતાં વધુ ટુ વ્હીલર સળગીને રાખ થઈ ગયા. ઘટના મહારાષ્ટ્રના પુણેની છે, જ્યાં મોટરસાઇકલના શોરૂમ સર્વિસ સેન્ટરમાં આગ લાગવાથી લગભગ 60 ટુ વ્હીલર વાહનો બળીને રાખ થયા. ગઈકાલે સોમવારે રાત્રે ભભૂકેલી આગમાં ધુમાડાના કારણે અંદર એક વ્યક્તિ પણ ફસાઈ ગયો હતો, જેને બચાવી લેવામાં આવ્યો. ઘટના રાત્રે લગભગ 8:30 વાગે તારાબાગ વિસ્તારના બંડ ગાર્ડન રોડ પર બની, જ્યાં બાઇકનો શોરૂમ અને સર્વિસ સેન્ટર આવેલું છે. સૂચના મળ્યા બાદ ફાયર વિભાગની ગાડીઓ અને પાણીના ટેન્કર ઘટના સ્થળે પહોંચ્યા, જેમણે પાણીનો મારો ચલાવી લગભગ 30 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો. 60 બળી ગયેલા વાહનોમાં પેટ્રોલથી ચાલતા અને ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે, જેમાંના કેટલાક નવા હતા તો કેટલાક સર્વિસ માટે લાવવામાં આવ્યા હતા.